કોણ આવ્યું લિક્વિડ મઠ્ઠો તો જો પણ આને હવે તો બંધ કર રોવાનું બંધ કર નહીં મને નહીં હો નહીં શેડા નહીં નહીં ઓશિકાથી નો લૂસા હોય 8:57 થઈ ગઈ છે અત્યારે ચાલો નીકળીએ હવે આપણે મૂવી જોવા જવાનું છે આપણે રાજન્સમાં નિકોલ પણ એની પહેલાં પ્રિન્સભાઈની ફરમાઈશ હતી સોડાની હે પ્રિન્સ કેમ છે સિંગ મસાલા રેડી ને અને આપણી બને છે સ્પેશિયલ લીંબુ બીજી વાર આવ્યા ને દિવાળીના બ્લોગમાં ના તમને લઈ લીધા ટ્રાફિક તો અત્યારે ઓછું છે સારું કહેવાય મસ્ત જોરદાર હો મસાલો નાખીને કઈ ચેનલ છે ચાલો આવી ગઈ છે આપણી લીંબુ સોડા આવી ગયા છીએ રાજન સિનેમા ચાલો એન્ટ્રી કરીએ સ્ક્રીન 1 ઓકે અહીંયા ચાલો ભાઈ ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે આપણી અને આવી ગયા છે આપણને સીટ પ્રોવાઈડ કરવા માટે ખાલી જ લાગે છે રાજન સિનેમા સ્પેશિયલ આપણને જો મૂકવું આવે છે ભાઈ બે ભાઈને ક્યાં છે આપણી સીટ આગળ છે 6-7 ઓકે પ્રિન્સ અહીંયા છે ઓકે અહીંયા છે ચાલો ચાલુ કરો ઘડી કેવું લાગે તારક મહેતા ચાલુ કરી દેજો પ્રિન્સે મસ્ત નાસ્તાની તૈયારી કરી છે ભાઈ હા મસ્ત ઢોકળાની તૈયારી કરી છે ભાઈ ઢોકળા અને લસણની ચટણી તૈયાર થઈ ગયા છીએ ગુડ મોર્નિંગ અહીંયા જો ગુડ મોર્નિંગ પછી ચાલો મિત્રો એક મસ્ત વસ્તુ બતાવું અહીંયા વલોણામાં છાશ તૈયાર થાય છે આપણા ગેલંબે સ્ટીલના વલોણામાં જો મસ્ત કમર છાશ બને છે ભાઈ અને આજે મિત્રો હું અને પ્રિન્સ બંને જઈએ છીએ અમારા નાનાની ઘરે રોકાવા માટે તો ચાલો નીકળીએ આવી ગયા છીએ ભાઈ ફાઇનલી ગિરિવર ગ્રીન્સમાં આવી ગયા છીએ દાદાની ઘરે ચાલો જઈએ ઉપર લિફ્ટ સારી બનાવી છે ભાઈ મસ્ત લાઇટિંગ વાળી જય દાદા કોણ આવ્યું હાય જીવ કોણ આવ્યું શું છે પાણી ભરાયું જો ભાઈ અમદાવાદમાં વરસાદ પડ્યો છે ભાઈ ચાલો તો જીયુભાઈ અત્યારે જો ખોળામાં બેસી ગયા છે આવતા આવે તરત હે જીયુ સુરત આવું તારે આવું છે આવું છે ને અને પ્રિન્સભાઈ જો અહીંયા બધી રમકડા ને બધું ગોઠવું છે એને જીયું અમારા બા જો અહીંયા રસોઈની તૈયારી કરે છે ચાલો આટો મારીએ બા પાસે હાલો બચ્ચા પાર્ટી આવું જ તમારે બા પાસે આટો મારવા આવું છે નહીં આવું શું બનાવો છો આજે મેનુ જણાવી દો વાહ સરસ આમાં સંભાર ચાલો હજી તો બપોરે જમવાની વાર છે વાગી ગયા છે સવારના 10:30 ભાઈ ઇડલી બ્રેકફાસ્ટમાં છે કે બપોર જમવામાં તો બ્રેકફાસ્ટમાં લે એમ થોડું હાલે મમરા ચેવડો કે તો 10:30 વાગે બ્રેકફાસ્ટ કરીએ તો ઇડલી કેવી ખાવી બરોબર ને વાહ જીઓ વાહ નામ બોલો મને આપો ચોકલેટ આપો આપ કે પછી આપે પ્રિન્સ હું આપું હિલાજ ને હિલાજ કે વિરાજ લાવો એ બીજી આપો મને
પણ નથી મારતો જીયુ. અય રોમાં નથી મારતો પ્રિન્સ. બાને ગન પોઈન્ટે રાખ્યા છે એટલે આ રોયો. અરે એ રમાડે છે જીયુ. હાલ અહીંયા મારા પાસે આવતો રે. હાલ અહીંયા આવતો રે. ગુનુ પાઇનેપલ લિક્વિડ મઠ્ઠો આવ્યો. આમ જો ટેસ્ટ કરે છે. જો જલ્દી જલ્દી લે જલ્દી. એ રોયો. આપી દે હવે નાના લીધા. એ આરોયો. એ રમાડે જીવ. કોણ આવ્યું? લિક્વિડ મઠ્ઠો તો જો પણ આને. હવે તો બંધ કર, રોવાનું બંધ કર. મને નહીં હો. નહીં શેડા નહીં. નહીં ઓશિકાથી નો લૂસાય. ખીજા હે એલા. બા તમારું ઓશિકું બગાડ્યું અને શેડા વાળું. દરેક મહેમાનોને નમ્ર વિનંતી છે કે શાંતિ લાવો. દાદા હવે નમ્ર વિનંતી કરી દીધી છે ભાણિયાઓને. દાદા 2 નાઈટ 3 દિવસનું પેકેજ છે અહીંયા. હોટલ વાળાએ ના પાડી દીધી. સામાન જો અહીંયા લઈને જ આવ્યા છે એ બધો. એ આને રોતલ છે હાવ, એટલે હાવ ભેંકતું જોઈ. બંધ થા હવે. તૈયારી થઈ ગઈ છે ભાઈ. અને અહીંયા બેટર રેડી છે. અને વાહ એટલે બની ગઈ એમ ને બા ઇડલી. સંભાર ગરમા ગરમ છે ભાઈ. અહીંયા છે પપૈયાનો સંભારો. ચાલો ભાઈ થાળીઓ ધીમે ધીમે લાગી ગઈ છે અને બધાય ફરતા ગોઠવાઈ ગયા છે. અને આમાં છે સંભારો, અહીંયા ગરમા ગરમ ઇડલી, આમાં છે સંભાર અને અહીંયા કેરી. જમીન બધા અમદાવાદની ગરમીમાં એસી ચાલુ કરીને જો બધા વ્લોગ જોવે છે. બધા વ્લોગ જોવે છે. તું શું કોણ છે જીવ વ્લોગમાં? કોણ છે વ્લોગમાં? શું કહેતા હતા? બાય સવારનું ચાલુ કર્યું છે. ચાલો હવે ફાઇનલી જઈએ ઘરે. અને તું હજી રોશો એલા હે? ઘરે નહીં જાઉં? હારું નથી જાઉં, બસ નથી જાઉં. હાલ ગાર્ડનમાં લઈ જાઉં. ચાલો ગાર્ડનમાં જાઉં. ચાલો હાલ ચાલો. હાથ પકડી લીધો છો. હા બા હાલો આવજો. હા આવજો. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે સાંજના 7:15. એટલે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બાસુ રસોઈ બનાવે છે અત્યારે. સન્નાટા ક્યું હે ભાઈ. બાજો રસોઈ બનાવે છે અને પ્રિન્સ ને બાપુજી બે જો રૂમમાં બેઠા છે. અને અમદાવાદમાં ગરમી સારી એવી છે ભાઈ. એ માતાજી ગરમી સારી એવી છે કા? શું બનાવો? વાહ. ચાલો અત્યારે મેનુમાં છે ભરીને સરગવાનું શાક અને અહીંયા લોટ બંધાય છે ભાઈ ભાખરીનો.
હા બા બે તો ગણું ને. હવ 2 ગણો 2 થઈ રહે કરી નાખો ને તો તારે ખાઈ જાવું હે આ જ બનાવી. ચાલો અહીંયા ભાખરીની તૈયારી થાય છે. અહીંયા કેરીનું બોક્સ આવી ગયું. બા વલોણાની છાશ બની ગઈ. હા. તમે થોડીક તાજી બનાવી દો હો. ઓકે વાહ જો મસ્ત આખી તપેલી ભરીને બાએ છાશ બનાવી નાખી છે. છાશ ને અહીંયા માખણ દૂધ મલાઈ દહીં અહીંયા કેરીની કટકી સ્પેશિયલ બાપુજીએ આજે સવારમાં છે ને મસ્ત ગ્રીન ચટણી છે ને ખાંડીને તૈયાર કરી છે ભાઈ સવારમાં ચા ભાખરી હારે.